નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 સંસ્કૃત એનું ચેપ્ટર 5 યોજકઃ તત્ર દુર્લભઃ। આ ચેપ્ટરના બે વિડિયો આપણે આગળ જોઈ ગયા છીએ। આ આપણો આ ગદ્યનો ત્રીજો વિડિયો છે। હવે આગળના બે વિડિયોમાં જે આપણે ગદ્યખંડ જેટલો જોયો હતો એનું આપણે એકવાર રિવિઝન કરી લઈએ કે એક ઊંટ હોય છે અને એ ઊંટની અંદર એક ખરાબી હોય, એક ખરાબ ગુણ હોય છે। ખરાબ ગુણ એટલે કેવો ગુણ? તો કે એને બીજાની અંદર ભૂલો જ દેખાય છે, એ કોઈના સારા ગુણને જોઈ શકતો નથી, બરાબર? તો એનામાં ખરાબ ગુણ હોય છે, એના કારણે એકવાર એ જંગલમાં આમથી તેમ ફરતો હોય છે તો એને પોપટ ઝાડ ઉપર બેઠેલો દેખાય છે। પોપટને જુએ છે એટલે પોપટની ચાંચ વાંકી હોય તો ઊંટ છે એ પેલા પોપટને કહે છે કે હે પોપટ, તારી ચાંચ તો વાંકી છે। પેલા પોપટને બિચારાને શરમ આવે છે, ઊંટ એને આવું કહે છે એટલા માટે પાછો ઊંટ એની ઉપર હસે છે અને હસીને ત્યાંથી આગળ જાય છે। આગળ જાય છે તો રસ્તામાં એને કૂતરો મળે છે। કૂતરાને જોઈને પાછો એ કૂતરાને કહે છે કે કૂતરા, તારી તો પૂંછડી વાંકી છે। કૂતરાને પણ બિચારાને શરમ આવે છે, ઊંટ પાછો એની ઉપર હસે છે અને ત્યાંથી આગળ જાય છે। આગળ જાય છે તો રસ્તામાં એને બગલો મળે છે। બગલાને જોઈને પાછો ઊંટ બગલાને કહે છે કે બગલા, તારી તો ડોક વાંકી છે। બગલાને ઊંટના સ્વભાવની ખબર હોય છે કે એનો સ્વભાવ તો આવો જ છે, વાંકો વિચિત્ર છે, એટલે બગલો એની સામે ધ્યાન આપતો નથી, એની વાત ઉપર ધ્યાન આપતો નથી। આગળ જાય છે તો રસ્તામાં એને શિયાળ મળે છે, એટલે શિયાળ ઊંટના ખબર અંતર પૂછે છે કે ઊંટભાઈ કેમ છો, તમારું સ્વાસ્થ્ય સારું છે? શિયાળ ઊંટને પૂછે છે એટલે ઊંટ શિયાળને જવાબ આપે છે કે મારું સ્વાસ્થ્ય તો સારું છે, પરંતુ બીજું કંઈ પણ સારું નથી, કે પોપટની ચાંચ વાંકી છે, કૂતરાની પૂંછડી વાંકી છે, બગલાની ડોક વાંકી છે, આવું ઊંટ શિયાળને કહે છે। આ સાંભળીને શિયાળ પછી પોપટની ચાંચ, કૂતરાની પૂંછડી અને બગલાની ડોક એનું મહત્વ ઊંટને સમજાવે છે। તે આપણે આગળના ગદ્યખંડની અંદર જોઈએ કે શિયાળ ઊંટને શું જવાબ આપે છે। તમારે બધાએ ચોપડી સાથે લઈને બેસવાનું છે અને ચોપડીની અંદર ધ્યાન આપવાનું છે। શૃગાલઃ વદતિ, શિયાળ બોલે છે, વદતિ એટલે બોલે છે અથવા તો કહે છે। શુકસ્ય ચક્ષુઃ વક્રા કિંતુ સહ મનુષ્ય વાણીમ વક્તુમ શક્નોતિ। શુકસ્ય એટલે પોપટનું, શ્યનો અર્થ થાય નો, ની, નું, ના। શુકસ્ય એટલે પોપટની, ચક્ષુઃ એટલે ચાંચ, વક્રા એટલે વાંકી છે। પોપટની ચાંચ વાંકી છે, કિંતુ, કિંતુ એટલે પરંતુ, આ શબ્દ આગળ એકવાર આવી ગયો છે। કિંતુ એટલે પરંતુ, સહ તે મનુષ્ય વાણી, મનુષ્ય વાણી એટલે મનુષ્ય જેવી વાણી, માણસ જેવી વાણી, કે આપણે જેવી ભાષા બોલીએ છીએ એવી ભાષા, એવી વાણી, વક્તુમ શક્નોતિ, વક્તુમ શક્નોતિ, વક્તુમ એટલે બોલવું, વક્તુમ એટલે શું થાય તો કે બોલવું, વક્તુમ એટલે બોલવું, વક્તુમ શક્નોતિ એટલે બોલી શકે છે। શું કહે છે શિયાળ? કે પોપટની ચાંચ વાંકી છે, પરંતુ સહ એટલે તે, મનુષ્ય વાણી એટલે મનુષ્ય જેવી વાણી, વક્તુમ શક્નોતિ બોલી શકે છે। ફરીવાર શૃગાલઃ વદતિ, શિયાળ બોલે છે, શુકસ્ય ચક્ષુઃ વક્રા પોપટની ચાંચ વાંકી છે, કિંતુ પરંતુ સહ તે મનુષ્ય વાણી મનુષ્ય જેવી વાણી અથવા માણસ જેવી વાણી, વક્તુમ શક્નોતિ બોલી શકે છે। શિયાળ કહે છે પોપટની ચાંચ વાંકી છે, પરંતુ તે મનુષ્ય જેવી વાણી બોલી શકે છે। કુક્કુરસ્ય પુચ્છમ વક્રમ, કુક્કુરસ્ય એટલે કૂતરાની,
પુચ્છમ એટલે પૂંછડી, વક્રમ એટલે વાંકી છે. કૂતરાની પૂંછડી વાંકી છે, કિંતુ પરંતુ સહ સ્વામી ભક્તઃ અસ્તિ. સ્વામી ભક્તઃ સ્વામી ભક્તઃ એટલે કે પોતાના માલિક પ્રત્યે વફાદાર. પોતાના માલિક પ્રત્યે વફાદાર. સ્વામી ભક્ત એટલે પોતાના માલિકનો ભક્ત એટલે કે પોતાના માલિક પ્રત્યે વફાદાર. અસ્તિ એટલે હોય છે. કે કૂતરાની પૂંછડી વાંકી છે પરંતુ તે સ્વામી ભક્ત અસ્તિ એટલે પોતાના માલિક પ્રત્યે વફાદાર હોય છે. એટલે કે જેવી રીતે પોપટની ચાંચ વાંકી છે પરંતુ તે માણસ જેવી વાણી બોલી શકે છે, આ ગુણ બીજા કોઈ પશુ કે પક્ષીની અંદર નથી. માત્ર પોપટ જ એવું પક્ષી છે કે જે આપણા માણસ જેવા શબ્દોનું ઉચ્ચારણ કરી શકે છે. બીજું કોઈ પશુ પક્ષી આ ભાષા માણસ જેવી ભાષા કે માણસ જેવી વાણી બોલી શકે નહીં. આ ગુણ ખાલી પોપટની અંદર જ રહેલો છે. એટલે શિયાળ સમજાવે છે કે એની ચાંચ ભલે વાંકી હોય પરંતુ એની અંદર આ ખાસિયત પણ રહેલી છે, આ સારો ગુણ પણ રહેલો છે. એવી જ રીતે કૂતરાની પૂંછડી વાંકી છે પરંતુ તે પોતાના માલિક પ્રત્યે વફાદાર હોય છે. એટલે કે કૂતરાની પૂંછડી ભલે વાંકી હોય પરંતુ જે વ્યક્તિ એને રાખે છે, જે વ્યક્તિ એને પાળે છે એ વ્યક્તિ સાથે ક્યારેય પણ દગો કરશે નહીં. એ માણસ માટે એ પોતાનો જીવ પણ આપી દેતો હોય છે. એટલે કે પોતાના માલિક પ્રત્યે વફાદાર હોય છે. પોતાના માલિક સાથે એ ક્યારેય પણ દગો કરે નહીં. આ એનો સારો ગુણ છે. કૂતરાની પૂંછડી વાંકી છે પરંતુ તે પોતાના માલિક પ્રત્યે વફાદાર હોય છે. બકસ્ય ગ્રીવા વક્રા. બકસ્ય એટલે બગલાની, ગ્રીવા એટલે ડોક, વક્રા એટલે વાંકી છે. બગલાની ડોક વાંકી છે, કિંતુ પરંતુ તસ્ય એકાગ્રતા પ્રચલિતા. તસ્ય એટલે તેની, એકાગ્રતા પ્રચલિતા એટલે પ્રચલિત છે અથવા પ્રખ્યાત છે. બગલાની ડોક વાંકી છે પરંતુ તેની એકાગ્રતા પ્રચલિત છે. એટલે કે બગલાની ડોક ભલે વાંકી રહે પરંતુ એની અંદર એકાગ્રતાનો ગુણ રહેલો છે. એકાગ્રતા એટલે કે લાંબા સમય સુધી એક જ જગ્યાએ સ્થિર ઊભો રહી શકે છે, સહેજ પણ હલનચલન કર્યા વગર. આ ગુણ બીજા કોઈ પશુ કે પક્ષીની અંદર નથી. આ ગુણ આપણા માણસની અંદર પણ નથી. આપણને 5 મિનિટ ખાલી એક જગ્યાએ હલનચલન કર્યા વગર ઊભા રહેવાનું કીધું હોય તો પણ આપણાથી ઊભા રહેવાય નહીં. પરંતુ બગલાની અંદર એક ખાસિયત છે કે બગલો લાંબા સમય સુધી એક જ જગ્યાએ સહેજ પણ હલનચલન કર્યા વગર સ્થિર ઊભો રહી શકે છે. અને પાણીની અંદરથી માછલીઓનો શિકાર કરવો હોય તો જો પાણી હલનચલન કરતું હોય તો માછલીઓ કિનારા ઉપર આવે નહીં. એટલે બગલો પાણીની અંદર સ્થિર ઊભો રહે છે અને પછી જેવી માછલી એની સામે આવે તરત જ એનો શિકાર કરી લે છે. એટલે બગલાની અંદર આ એકાગ્રતાનો ગુણ રહેલો છે. બગલાની ડોક વાંકી છે પરંતુ તેની એકાગ્રતા પ્રચલિત છે. ભવતઃ સર્વાણી અંગાની વક્રાણી સંતિ કિંતુ ભવાન મરુભૂમ્યાઃ નૃપઃ અસ્તિ. ભવતઃ એટલે કે તમારા, ભવતઃ એટલે તમારા, સર્વાણી અંગાની, સર્વાણી એટલે બધા, અંગાની એટલે અંગો. ભવતઃ એટલે તમારા, સર્વાણી અંગાની બધા અંગો, વક્રાણી સંતિ, વક્રાણી એટલે વાંકા, સંતિ એટલે છે, વાંકા છે. તમારા બધા અંગો વાંકા છે, કિંતુ પરંતુ ભવાન એટલે કે તમે, મરુભૂમ્યાઃ, મરુભૂમ્યાઃ એટલે કે રણભૂમિના, મરુભૂમ્યાઃ રણભૂમિના નૃપઃ, નૃપઃ એટલે રાજા, ભવાન
તમે મરુભૂમ્યાઃ એટલે કે રણભૂમિના નૃપઃ અસ્તિ રાજા છો. તમે રણભૂમિના રાજા છો. શું કહે છે શિયાળ ઊંટને કે તમારા બધા અંગો વાંકા છે પરંતુ તમે રણભૂમિના રાજા છો. એટલે કે જે પશુ કે પક્ષીની અંદર કોઈ ખામી અથવા ખરાબી રહેલી હોય એની સાથે સાથે એની અંદર કોઈ સારો ગુણ પણ રહેલો હોય છે. આ વાત પશુ પક્ષી દ્વારા આપણને માણસને સમજાવવામાં આવે છે કે દરેકે દરેક માણસ, કોઈ માણસ સંપૂર્ણ હોતો નથી. દરેકે દરેક વ્યક્તિની અંદર કોઈને કોઈ ખામીઓ તો રહેલી હોય છે, પરંતુ એ ખામીઓની સાથે સાથે એની અંદર કેટલીક વિશેષતાઓ, કેટલીક ખાસિયતો, કેટલાક સારા ગુણો પણ રહેલા હોય છે. એટલે આપણે એની ખામીઓને ન જોવી જોઈએ, પરંતુ એની અંદર જે સારો ગુણ રહેલો છે એ સારા ગુણને આપણે જોવો જોઈએ. એટલે ઊંટને કહે છે કે તમારા તો બધા જ અંગો વાંકા છે પરંતુ છતાં પણ તમે રણભૂમિના રાજા કહેવાઓ છો. ચલો આટલું ફરીવાર. શિયાળ બોલે છે, પોપટની ચાંચ વાંકી છે પરંતુ તે માણસ જેવી અથવા મનુષ્ય જેવી વાણી બોલી શકે છે. કૂતરાની પૂંછડી વાંકી છે પરંતુ તે પોતાના માલિક પ્રત્યે વફાદાર હોય છે. બગલાની ડોક વાંકી છે પરંતુ તેની એકાગ્રતા પ્રચલિત છે. તમારા બધા અંગો વાંકા છે પરંતુ તમે રણભૂમિના રાજા છો. આગળ અપી ચ તેષામ. તેષામ એટલે તેમનું. તેષામ એટલે તેમની અથવા તેમનો, તેમની. ચ એટલે અને, અપી એટલે વળી, અને વળી તેષામ તેમની, ચચ્ચોહ એટલે ચાંચનો, પુચ્છસ્ય એટલે પૂંછડીનો, ગ્રીવાયાઃ ચ અને ગ્રીવાયાઃ એટલે ડોકનો, પ્રયોજનમ અસ્તિ. પ્રયોજનમ, પ્રયોજનમ એટલે કે હેતુ અથવા તો ઉદ્દેશ. હેતુ અથવા ઉદ્દેશ. પછી છે નિરર્થકમ. નિરર્થકમ એટલે નકામું અથવા તો કામ વગરનું. પ્રયોજનમ અસ્તિ એટલે કે હેતુ રહેલો છે. શું કહે છે શિયાળ? ચ અપી અને વળી, તેષામ એટલે તેમની, ચચ્ચોહ એટલે ચાંચનો, પુચ્છસ્ય એટલે પૂંછડીનો, ગ્રીવાયાઃ ચ અને ડોકનો, પ્રયોજનમ અસ્તિ એટલે હેતુ રહેલો છે અથવા ઉદ્દેશ રહેલો છે. નિરર્થકમ નાસ્તિ. નાસ્તિ એ સંધિ છે, ન પ્લસ અસ્તિ. અસ્તિનો અર્થ થાય છે ન, અસ્તિ એટલે નથી. બરાબર. નિરર્થકમ નથી. નિરર્થકમ એટલે કે નકામું અથવા તો કામ વગરનું. નિરર્થકમ અસ્તિ એટલે નકામું નથી. શિયાળ કહે છે કે તેની ચાંચ ભલે વાંકી હોય, કૂતરાની પૂંછડી ભલે વાંકી હોય, બગલાની ડોક ભલે વાંકી હોય, પરંતુ એની ચાંચ, પૂંછડી અને ડોકનો કોઈને કોઈ હેતુ રહેલો છે, તે નકામા નથી. એટલે કે ભગવાને આપણા શરીરની અંદર જે અંગો આપ્યા છે એ અંગોમાંથી કોઈ અંગ એવું નથી કે જે નકામું હોય, ભલે એ વાંકું હોય કે સીધું હોય, પરંતુ દરેકે દરેક અંગનું કોઈને કોઈ મહત્વ તો રહેલું હોય છે. ભગવાને આપણને આમનામ આટલા બધા અંગો નથી આપ્યા. દરેકે દરેક અંગ કોઈને કોઈ રીતે તો ઉપયોગમાં આવે જ છે. બરાબર. એ પછી માણસનું હોય, કોઈ જીવજંતુનું હોય, પશુનું હોય કે પક્ષીનું હોય, પરંતુ શરીરની અંદર જેટલા અંગો આપ્યા છે દરેકે દરેક અંગ કોઈને કોઈ રીતે તો ઉપયોગમાં આવે જ છે. એવું કોઈ અંગ નથી હોતું આપણા શરીરમાં કે જે કામ વગરનું અથવા તો નકામું હોય. બરાબર. એટલે કહે છે કે અને વળી તેમની ચાંચનો, પૂંછડીનો અને ડોકનો હેતુ રહેલો છે, તે નકામા નથી. બરાબર. હવે નીચે આ વાત સમજાવવા માટે એક શ્લોક આપ્યો છે કે અમંત્રમ અક્ષરમ નાસ્તિ. અમંત્રમ અક્ષરમ. અમંત્રમ અક્ષરમ. અહીંયા સંધિ છૂટી પડે છે પહેલા કે અમંત્રમ
અમંત્રમ પ્લસ અક્ષરમ એનો અર્થ થાય મંત્ર ન હોય તેવો અક્ષર. અમંત્રમ અક્ષરમ નાસ્તિ એટલે કે અમંત્રમ પ્લસ અક્ષરમ મંત્ર અમંત્રમ એટલે મંત્ર ન હોય તેવો અક્ષરમ એટલે અક્ષર નાસ્તિ એટલે નથી. મંત્ર ન હોય તેવો કોઈ અક્ષર નથી એટલે કે આપણી વર્ણમાલાની અંદર જેટલા વર્ણો આવે છે એ દરેકે દરેક વર્ણનું કોઈને કોઈ મહત્વ રહેલું હોય છે. કોઈ વર્ણ એવો નથી કે જેનું કોઈ મહત્વ ન હોય કે જે નકામો હોય. બરાબર. મતલબમાં દરેકે દરેક વર્ણ એક એક મંત્ર સમાન છે એટલે મંત્ર ન હોય તેવો કોઈ અક્ષર નથી. બરાબર. કેમ કે એનું મહત્વ આપણને ક્યારે સમજાય તો કે જ્યારે કોઈ શબ્દ આપેલો હોય, બરાબર, એ શબ્દની અંદરથી કદાચ એકાદ વર્ણ આપણે ખસેડી લઈએ ત્યારે ખબર પડે કે એક વર્ણને કારણે એ શબ્દનો આખો અર્થ ફેરવાઈ જતો હોય છે, અથવા તો એક વર્ણને કારણે એક વર્ણ જો ઓછો હોય તો આપણે એ શબ્દનો અર્થ સમજી શકતા નથી કે એની અંદર શું કહેવા માંગે છે. બરાબર. એટલે ત્યારે એક વર્ણનું મહત્વ આપણને ખબર પડે. બરાબર કે એક વર્ણ છે એ પણ કેટલો મહત્વનો છે. એટલે કે કોઈ અક્ષર એવો નથી કે જે નકામો હોય. બરાબર કે જે કામ વગરનો હોય. એટલે કીધું છે કે મંત્ર ન હોય તેવો કોઈ અક્ષર નથી. નાસ્તિ મૂલમ નૌષધમ. મૂલમ નૌષધમ અહીંયા પણ સંધિ છે. મૂલમ પ્લસ ઔષધમ એટલે કે ઔષધ ન હોય તેવું મૂળ. ઔષધ ન હોય તેવું મૂળ. નાસ્તિ મૂલમ નૌષધમ નાસ્તિ. મૂલમ પ્લસ ઔષધમ ઔષધ ન હોય. મૂલમ પ્લસ ન પ્લસ ઔષધમ મૂલમ પ્લસ ન પ્લસ ઔષધમ એટલે કે ઔષધ ન હોય તેવું મૂળ. બરાબર. શું કીધું છે અહીંયા કે મૂલમ નૌષધમ નાસ્તિ. ઔષધ ન હોય તેવું કોઈ મૂળ નથી. એટલે કે આ ધરતી ઉપર જેટલી વનસ્પતિઓ ઉગે છે દરેકે દરેક વનસ્પતિ કોઈને કોઈ રીતે ઉપયોગમાં આવે જ છે. બરાબર. કોઈ દવા બનાવવાના કામમાં આવે, કોઈ ખાવાના કામમાં આવે, તો કોઈ પણ ઘર વપરાશની કે ગમે તે કોઈ વસ્તુ બનાવવાના કામમાં આવે છે. પરંતુ ભગવાને જેટલી વનસ્પતિ આ ધરતી ઉપર ઉગાડી છે એમાંથી કોઈ વનસ્પતિ એવી નથી હોતી કે જે સાવ નકામી હોય અથવા તો કામ વગરની હોય. બરાબર. એટલે કીધું છે કે ઔષધ ન હોય તેવું કોઈ મૂળ નથી. મૂળ મતલબમાં કે વનસ્પતિ. બરાબર. ફરીવાર જોઈએ. પહેલું છે અમંત્રમ અક્ષરમ નાસ્તિ. મંત્ર ન હોય તેવો કોઈ અક્ષર નથી. નાસ્તિ મૂલમ નૌષધમ ઔષધ ન હોય તેવો કોઈ મૂળ નથી. ફરીવાર મંત્ર ન હોય તેવો કોઈ અક્ષર નથી. ઔષધ ન હોય તેવો કોઈ મૂળ નથી. આગળ અયોગ્ય પુરુષો નાસ્તિ યોજક તત્ર દુર્લભ. અયોગ્ય પુરુષો નાસ્તિ. અયોગ્ય પુરુષો એટલે કે અયોગ્ય હોય તેવો કોઈ પુરુષ નાસ્તિ એટલે નથી. અયોગ્ય હોય તેવો કોઈ પુરુષ નથી. અયોગ્ય હોય તેવો કોઈ પુરુષ નથી મતલબમાં કે આ ધરતી ઉપર જેટલા મનુષ્યો છે એ દરેકે દરેક મનુષ્યનું કોઈને કોઈ મહત્વ તો રહેલું હોય છે. ભગવાને આપણને આ ધરતી ઉપર જન્મ આપ્યો છે તો આપણે કઈ સાવ નકામા નથી, કઈ કામ વગરના નથી. દરેકે દરેક વ્યક્તિનું પોતાના પરિવારની અંદર, પોતાની ફેમિલીની અંદર કોઈને કોઈ મહત્વ રહેલું હોય છે. કોઈ માણસ એવો નથી હોતો કે જે નકામો અથવા તો કામ વગરનો હોય.
બરાબર, એટલે કીધું છે કે અયોગ્ય હોય તેવો કોઈ પુરુષ નથી, મતલબમાં કે દરેકે દરેક પુરુષની અંદર કોઈને કોઈ ખાસિયત રહેલી હોય છે, બરાબર. કોઈ પુરુષ નકામો હોતો નથી, કોઈ માણસ નકામો હોતો નથી. ખામીઓ હોય આપણામાં, ખામીઓની સાથે સાથે સારા ગુણ પણ રહેલા હોય જ છે, બરાબર. અયોગ્ય હોય તેવો કોઈ પુરુષ નથી. યોજક તત્ર દુર્લભ. યોજક તત્ર અહીંયા સંધિ છે, યોજક તત્ર યોજક પ્લસ તત્ર. તત્ર એટલે ત્યાં, યોજક એટલે જોડાણ કરનાર અથવા તો આયોજન કરનાર. તત્ર એટલે ત્યાં, યોજક એટલે જોડાણ કરનાર અથવા તો આયોજન કરનાર. દુર્લભ એટલે દુર્લભ હોય છે અથવા મુશ્કેલ હોય છે. એટલે કે આ જે બધી બાબતો છે, આ બધી બાબતોને એકબીજા સાથે સાંકળવી એ કાર્ય ખૂબ જ મુશ્કેલ છે, એ કાર્ય દુર્લભ છે, કેમ કે બધી બાબતો અલગ અલગ છે, બરાબર. એને આપણે એકબીજા સાથે સાંકળી શકીએ નહીં, કેમ કે જેટલા જીવો છે દરેકે દરેક જીવોની ખાસિયતો અલગ અલગ હોય છે, દરેકે દરેક જીવોમાં ખામીઓ હોય છે, પરંતુ એની સાથે સાથે એની અંદર સારા સારા ગુણો પણ રહેલા હોય છે. પરંતુ દરેક વ્યક્તિની અંદર, દરેક જીવની અંદર અલગ અલગ ગુણો હોય છે, અલગ અલગ ખાસિયતો આપણને જોવા મળે છે. એટલે આપણે એને એકબીજા સાથે સાંકળી શકીએ નહીં, આપણે એને એકબીજા સાથે જોડી શકીએ નહીં, બરાબર. એટલે કીધું છે કે આ બાબતમાં અથવા તો ત્યાં જોડાણ કરનાર દુર્લભ હોય છે અથવા તો મુશ્કેલ હોય છે. એટલે કે આ બધી બાબતોને એકબીજા સાથે સાંકળવી એ કાર્ય મુશ્કેલ છે, એ કાર્ય દુર્લભ છે, બરાબર. ફરીવાર જોઈએ આપણે છેલ્લી બે લીટી. અને વળી તેમની ચાંચનો, પૂંછડીનો અને ડોકનો કોઈને કોઈ હેતુ રહેલો છે, તે નકામા નથી. અમંત્રમ અક્ષરમ નાસ્તિ. મંત્ર ન હોય તેવો કોઈ અક્ષર નથી. નાસ્તિ મૂલમ નૌષધમ. ઔષધ ન હોય તેવું કોઈ મૂળ નથી. અયોગ્ય પુરુષો નાસ્તિ. અયોગ્ય હોય તેવો કોઈ પુરુષ નથી. યોજક તત્ર દુર્લભ. ત્યાં જોડાણ કરનાર અથવા આયોજન કરનાર દુર્લભ હોય છે અથવા તો મુશ્કેલ હોય છે, બરાબર. અહીંયા આપણો ચેપ્ટર પૂરું થાય છે. આપણે ફરી એકવાર આખો અનુવાદ જોઈ લઈએ. શિયાળ બોલે છે, પોપટની ચાંચ માકી છે, પરંતુ તે માણસ જેવી વાણી બોલી શકે છે. કૂતરાની પૂંછડી વાંકી છે, પરંતુ તે પોતાના માલિક પ્રત્યે વફાદાર હોય છે. બગલાની ડોક માકી છે, પરંતુ તેની એકાગ્રતા પ્રચલિત છે. તમારા બધા અંગો વાંકા છે, પરંતુ તમે રણભૂમિના રાજા છો. અને વળી તેમની ચાંચનો, પૂંછડીનો અને ડોકનો કોઈને કોઈ હેતુ રહેલો છે અથવા તો હેતુ રહેલો છે, તે નકામા નથી. મંત્ર ન હોય તેવો કોઈ અક્ષર નથી. ઔષધ ન હોય તેવું કોઈ મૂળ નથી. અયોગ્ય હોય તેવો કોઈ પુરુષ નથી. ત્યાં જોડાણ કરનાર મુશ્કેલ હોય છે અથવા ત્યાં જોડાણ કરવાનું અથવા આયોજન કરવાનું દુર્લભ હોય છે અથવા મુશ્કેલ હોય છે, બરાબર. અહીંયા આપણો ગદ્ય 5 પૂરો થાય છે. અહીંયા જે શબ્દાર્થ લખ્યા છે, શબ્દાર્થ તમારે તમારી પાકી બુકમાં લખવાના છે, એટલે પહેલા આનો તમે સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે અનુવાદ લખીએ, બરાબર. આટલા શબ્દાર્થનો સ્ક્રીનશોટ લઈ લો. ચલો હવે અનુવાદ લખીએ આપણે પહેલા. ચલો આપણે જેટલો ગદ્યખંડ અત્યારે જોયો એનો અનુવાદ હવે લખી લઈએ. શિયાળ બોલે છે. શું બોલે છે શિયાળ? શિયાળ બોલે છે અથવા તો કહે છે અલ્પવિરામ ડબલ અવતરણ કે શુકસ્ય ચચ્ચુહુ વક્રા, એટલે કે પોપટની ચાંચ વાંકી છે, પરંતુ તે મનુષ્ય જેવી અથવા તો માણસ જેવી વાણી
બોલી શકે છે. બરાબર. પછી કહે છે કે કૂતરાની પૂંછડી વાંકી છે. કૂતરાની પૂંછડી વાંકી છે, પરંતુ તે સ્વામી ભક્ત એટલે કે પોતાના માલિક પ્રત્યે વફાદાર હોય છે. બરાબર. પછી કહે છે કે બગલાની ડોક વાંકી છે. બગલાની ડોક વાંકી છે, किंतु तस्य एकाग्रता प्रचलिता, परंतु तेनी एकाग्रता प्रचलित छे. बराबर. પછી આગળ કહે છે કે તમારા સર્વાણી અંગાણી એટલે કે બધા જ અંગો વક્રાણી સંતિ એટલે વાંકા છે. તમારા બધા જ અંગો વાંકા છે, પરંતુ ભવાન એટલે તમે, મરુભૂમ્યાઃ એટલે રણભૂમિના, નૃપઃ અસ્તિ એટલે રાજા છો, પરંતુ તમે રણભૂમિના રાજા છો. અપી ચ તેષામ અને વળી, તેષામ એટલે તેમની, ચાંચનો, ઉચ્છસ્ય એટલે પૂંછડીનો, ગ્રીવાયાઃ એટલે અને ડોકનો પ્રયોજન એટલે કે હેતુ અથવા તો ઉદ્દેશ રહેલો છે. નિરર્થકમ નાસ્તિ એટલે કે તે નકામા નથી. બરાબર. એટલે કે એની ચાંચ, પૂંછડી અને ડોક છે એ કોઈને કોઈ ઉપયોગમાં આવે છે, તે નકામા નથી. હવે છેલ્લો શ્લોક જોઈએ કે અમંત્રમ અક્ષરમ નાસ્તિ. અમંત્રમ અક્ષરમ નાસ્તિ, મંત્ર ન હોય તેવો કોઈ અક્ષર નથી. નાસ્તિ મૂલમ ઔષધમ, ઔષધ ન હોય તેવું કોઈ મૂળ નથી. બરાબર. અયોગ્ય પુરુષો નાસ્તિ, અયોગ્ય હોય તેવો કોઈ પુરુષ નથી. અયોગ્ય હોય તેવો કોઈ પુરુષ નથી. યોજક તત્ર દુર્લભ, ત્યાં જોડાણ કરનાર અથવા તો આયોજન કરનાર દુર્લભ હોય છે અથવા મુશ્કેલ. દુર્લભ એટલે કે મુશ્કેલ. દુર્લભ અથવા મુશ્કેલ હોય છે. બરાબર. અહીંયા અવતરણ ચિહ્ન પૂરું થાય છે. આટલી વાત શિયાળ ઊંટને સમજાવે છે. અહીંયા આપણું ચેપ્ટર 5 છે. ચેપ્ટર 5 પૂર્ણ થાય છે. આ અનુવાદનો સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર. અને પછી તમારે એને તમારી પાકી નોટબુકની અંદર સારા અક્ષરે લખવાનું છે. હવે આ ચેપ્ટરના જે પ્રશ્નોત્તરી બાકી છે, જે સવાલ જવાબ બાકી છે, તે આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું. અસ્તુ.